अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બાયોલોજીની અંદર આપણે ડીએનએ વિશે ભણતા હતા અને ડીએનએ કુંટલની માહિતી મેળવી હતી અને ડીએનએ કુંટલની માહિતીમાં આપણે આ દરેક વસ્તુ તેની જોઈ હતી કે ડીએનએ શેનું બનેલું હોય તો ન્યુક્લિયોટાઇડનું, પછી ન્યુક્લિયોટાઇડની શૃંખલા કઈ રીતે ગોઠવાયેલી હોય છે, કયા કયા ઘટકો તેની અંદર આવેલા હોય છે તેના વિશે જોયું હતું. ત્યારબાદ ડીએનએ કુંટલનું એક મોડલ જોયું હતું નાનું, અને ત્યારબાદ છેલ્લે એ બેવડી કુંટલમય રચનાની જે મુખ્ય ખાસિયતો છે તેના વિશે આપણે ભણેલા હતા. બરાબર, હવે આગળ આપણે ભણવાનું છે. તો એ પહેલા બીજી એક વસ્તુ લાસ્ટ લેક્ચરમાં રહી ગઈ હતી, એ હતી સેન્ટ્રલ ડોગમા. એ છે ને મધ્યસ્થ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અને આજે સેન્ટ્રલ ડોગમાં શું છે, તો આ આખી ઘટના છે જેને કહેવામાં આવે છે સેન્ટ્રલ ડોગમા. એ ઘટના શું છે, તો આપણે જાણીએ છીએ કે ડીએનએ જે છે તે આનુવંશિક માહિતીઓનો સંગ્રહ કરે, બરાબર. એટલે કે જે કંઈ પણ લક્ષણો વારસાગત ઉતરવાના હોય તે દરેક લક્ષણોની માહિતી જે છે તે ડીએનએ ની અંદર રહેલી હોય છે, બરાબર છે. તો ડીએનએ શું કરશે, ડીએનએ બીજું કાર્ય પણ શું કરે કે તે પ્રોટીન બનાવે. શું કરે? પ્રોટીન પણ બનાવે એના આધારે, અને એ પ્રોટીન બનવાની આખી ક્રિયા જે છે તેને કહેવામાં આવે છે મધ્યસ્થ પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા. આ આપણું જે આખું ચેપ્ટર છે એની અંદર આપણે આ જ વસ્તુ આખી ભણવાની છે. એમાં સૌથી પહેલું શું કાર્ય થશે, તો ડીએનએ નું સ્વયંજનન થશે. સ્વયંજનન એટલે ડીએનએ મલ્ટીપ્લાય, એટલે કે ડીએનએ નું ગુણન થાય, બરાબર. એટલે કે આ જે રચના બતાવેલી છે એટલે ડીએનએ માંથી બીજું ડીએનએ બને. એટલે જે રીતે આપણે કોષ વિશે જોતા હતા કે કોષનું વિભાજન થઈને એકમાંથી બે બને, બે માંથી ચાર બને, એ રીતે અહીંયા ડીએનએ જે છે તે ડીએનએ નું જેમ જેમ કોષ નવા બનતા જાય તેમ તેમ આ ડીએનએ પણ શું થાય, નવા બનતા જાય છે. એટલે કે એ જ ડીએનએ નું ગુણન પણ થાય. ત્યારબાદ બીજી ઘટના શું થશે તેની અંદર, પહેલા તો થશે સ્વયંજનન, ગુણનનો તબક્કો. ત્યાર પછી બીજી અવસ્થા આવશે પ્રત્યાંકન. પ્રત્યાંકનમાં શું થશે, તો ડીએનએ જે બન્યું છે તેની અંદરથી એમઆરએનએ બને છે. એટલે કે આરએનએ બને છે, અને આરએનએ નો એક પ્રકાર છે જેને એમઆરએનએ કહેવામાં આવે, બરાબર. આરએનએ જે છે તે 3 પ્રકારના હોય છે. એક હોય છે મેસેન્જર આરએનએ, એક હોય છે રિબોઝોમલ આરએનએ, અને એક હોય છે ટ્રાન્સફર આરએનએ, બરાબર. એટલે કે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એના વિશે પણ આગળ આપણે ભણીશું. તો ડીએનએ માંથી આરએનએ બને એને કહેવામાં આવે છે પ્રત્યાંકનની ક્રિયા. હવે આ એમઆરએનએ જે છે તે પ્રોટીન બનાવશે, બરાબર, અને એ ક્રિયાને કહેવામાં આવશે ભાષાંતરણ, બરાબર. અને આ જે આખી ઘટના થશે તેને કહેવામાં આવશે સેન્ટ્રલ ડોગમા અથવા તો મધ્યસ્થ પ્રણાલી. ઓકે, ચાલો હવે આગળ જઈએ આપણે. તો આજના ટોપિક પર આપણે જઈએ તો આજનો ટોપિક જે છે આપણો તે છે ડીએનએ નું પેકેજિંગ. ડીએનએ કુંટલનું પેકેજિંગ એટલે કે આપણે જાણીએ છીએ કે ડીએનએ જે છે તેની એક કુંટલ, આપણે જોયું હતું કુંટલ કોને કહેવામાં આવે, તો આપણે આવી કંઈક રચના જોઈ હતી. ડીએનએ આ રીતે ગોઠવાયેલું હોય, બરાબર. તો આ જે આટલી જે રચના છે એને કહેવામાં આવે છે એક કુંટલ, બરાબર. અને એની અંદર આ રીતે બેઝની જોડીઓ આવેલી હતી. કેટલી બેઝ પર હતી? 10 હતી, બરાબર. તો એક કુંટલની અંદર 10 બેઝની જોડીઓ ગોઠવાયેલી હતી, બરાબર. અને એ આખા કુંટલનું જે સાઇઝ જે છે, જે લંબાઈ જે છે તે હતી 3.4 નેનોમીટર. એટલે કે આ જે દરેક બે ક્રમિક બેઝ પેરની વચ્ચે કેટલી હશે? 0.34 નેનોમીટરની તે હતી. હવે ડીએનએ જે છે તેની લંબાઈ જો આપણે દર્શાવવી હોય, માની લો કે કોઈ કોષની અંદર ડીએનએ ની લંબાઈ કેટલી છે, તો એ લંબાઈને બેઝ પેર વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? કુલ બેઝની જોડીઓના આધારે. સમજાય છે? એટલે કે ડીએનએ ની લંબાઈ જો ગણીએ તો એ શેના આધારે દર્શાવવામાં આવે છે? તો બેઝની સંખ્યા, એટલે કે બેઝની સંખ્યા કેટલી છે તેના આધારે ડીએનએ ની લંબાઈ જે છે તે દર્શાવવામાં આવે છે. ઓકે, તો અહીંયા જુઓ, ચાલો તો આપણે
ડીએનએ કુંટલની પેકેજિંગની વાત કરીએ તો મનુષ્યની અંદર આપણે જાણીએ છીએ કે બે પ્રકારના ડીએનએ હોય છે. એક હોય છે એકકીય ડીએનએ અને બીજા હોય છે દ્વિકીય ડીએનએ. બરાબર? તો એટલે કે આપણા શરીરની અંદર બે પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે. એક છે દૈહિક રંગસૂત્રો અને બીજા હોય છે લિંગી રંગસૂત્રો. બરાબર? દૈહિક રંગસૂત્રોની જે સંખ્યા છે તે 22 છે અને લિંગી રંગસૂત્રો છે તેની સંખ્યા છે કેટલી? 1 છે. બરાબર? એટલે કે જોડીની વાત કરું. બરાબર? તો જે જન્યુ કોષો જેને કહેવામાં આવે એની અંદર જે ડીએનએ ની જે સંખ્યા હશે એટલે કે બેઝ પેર જે હશે બેઝની જે સંખ્યા હશે તે સંખ્યા હશે 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર. આટલા પ્રમાણની અંદર એકકીય ડીએનએ જે હશે, બરાબર, એકલ ડીએનએ જે હશે, બરાબર, તેની અંદર જોવા મળે છે. એટલે કે આ જન્યુ કોષોની અંદર લિંગી કોષોની અંદર આટલી સંખ્યા જોવા મળે છે. હવે જે દૈહિક કોષો જે છે, બરાબર, જે શરીરના અન્ય ભાગોના જે કોષો છે તેની અંદર તેના કરતા ડબલ એટલે કે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. બરાબર, આટલી સંખ્યાની અંદર ડીએનએ ના બેઝ જોડી જોવા મળે છે. ઓકે, એટલે કે આ એકકીય ડીએનએ જે છે એ કયું છે? જેની અંદર 23ની સંખ્યામાં રંગસૂત્રો આવેલા હોય અને જે કોષની અંદર 46ની સંખ્યામાં જે રંગસૂત્રો આવેલા હોય તેને દ્વિકીય કહેવામાં આવે. બરાબર, હવે આપણે આગળ જોઈ ગયા કે બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર જે છે તે 0.34 નેનોમીટર છે. એટલે કે એક ક્વિન્ટલનું જ્યારે કેટલું હતું? આખા એક ક્વિન્ટલનું 3.4 હતું. 3.4 નેનોમીટર તેનું અંતર હતું. તો એની અંદર 10 બેઝ પેર આવે છે. તો એ 10 બેઝ પેરને જ્યારે આપણે ડિવાઈડ કરીએ, બરાબર, એના વડે તો એ કેટલું થશે? 3.4 નેનોમીટર થશે. અને મીટરમાં જ્યારે ફેરવીએ તો એ કેટલું થશે? 0.34 ગુણ્યા 10⁻9 મીટર. ઓકે, ચાલો. હવે આપણે મનુષ્યના દ્વિકીય ડીએનએની લંબાઈ એટલે કે આપણા શરીરની અંદર રહેલા જન્યુકોષોની વાત નહીં, આખા શરીરની અંદર ગમે તે ભાગે રહેલા જે દૈહિક રંગસૂત્રો છે, બરાબર, તેની લંબાઈ, તેની અંદર રહેલા ડીએનએની લંબાઈ ગણવી હોય, બરાબર, માની લો કોઈ આપણો કોષ છે શરીરનો અને એ શરીરના દૈહિક કોઈ કોષની અંદર રહેલા ડીએનએની લંબાઈ ગણવી હોય તો એને ગણવા માટે શું કરવામાં આવે? તો આ જે દ્વિકીય ડીએનએ છે, બરાબર, તેના બેઝ પેર અને બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કયું? તો 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર અને બે ક્રમિક વચ્ચેનું અંતર કેટલું? 0.34 ગુણ્યા 10⁻9 મીટર. આ બંનેનો ગુણાકાર કરવામાં આવે, જે તમને અહીંયા નીચે બતાવેલું છે. તો આ ગુણાકાર જ્યારે કરીએ તો આપણને કુલ ડીએનએ એ કોષમાં હાજર રહેલા ડીએનએની લંબાઈ મળે. કઈ રીતે? તો આ 10⁹ અને 10⁻9, આ 10⁹ અને આ 10⁻9 એ બંને શું થશે? એક જ થઈ જશે, ઉડી જશે અને બચ્યું શું? તો 6.6 ગુણ્યા 0.34. 6.6 ગુણ્યા 0.34 કરશો તો તમને જવાબ કેટલો મળશે? 2.2. બરાબર, એક્ઝેક્ટ જવાબ જે મળે છે તે 2.244 મળે છે. બરાબર, તો એ 2.244 મીટર આખા એક કોષની અંદર આટલી ડીએનએ ની લંબાઈ જોવા મળે છે. હવે તમને વિચાર થશે કે કોષ ખૂબ જ નાનો છે, એટલો નાનો છે કે આપણે તેને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. તો હવે એ આટલા નાના કોષની અંદર આ 2.2 મીટર જેટલું ડીએનએ કઈ રીતે ગોઠવાઈ શકે? દરેકને સવાલ થાય, બરાબર. તો એના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. તો એક લાક્ષણિક કોષ કેન્દ્ર જે હોય, આપણે જાણીએ છીએ કે આ જે ડીએનએ જે છે તે ક્યાં રહેલું છે? રંગસૂત્ર જે છે તે કોષ કેન્દ્રની અંદર રહેલું છે. તો કોઈ એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ જે છે, કોષની અંદર રહેલા કોષ કેન્દ્રની જે મેન લંબાઈ જે છે તે લંબાઈની વાત કરીએ તો તે થશે 10⁻6 મીટર. 10⁻6 મીટર એટલે કે 0.000001 મીટર. બરાબર, 10⁻6 છે એટલા માટે 0.000001 મીટર જેટલી થશે. ને આટલી જે તેની લંબાઈ છે એટલી લંબાઈની અંદર આ 2.2 મીટરનું આ જે ડીએનએ છે તે ગોઠવાયેલું હોય છે. તો એ કઈ રીતે ગોઠવાયેલું હોય, બરાબર, તે આજે આપણે ભણવાનું છે. બરાબર, એટલે કે આટલી નાની જગ્યાની અંદર આટલો લાંબો ડીએનએ કઈ રીતે ગોઠવાયેલો હોય, બરાબર. તો ઉદાહરણ લઈએ આપણે
કે આપણા ઘરોની અંદર કબાટની અંદર આપણે કપડાં મૂકીએ છીએ, બરાબર? કપડાં પણ હોય, પછી બ્લેન્કેટ પણ હોય ને દરેક વસ્તુ આપણે મૂકીએ છીએ, બરાબર? તો એ દરેકને આપણે ઘડી વાળીને વ્યવસ્થિત આપણે મૂકીએ છીએ તો એ બરાબર રહે છે. જો તમે એને એમ જ ઘડી વાળ્યા વગર એમ જ તમે ઠૂસીને ભરી દો, બરાબર, તો એ જગ્યા પણ વધારે રોકશે, બરાબર, અને અવ્યવસ્થિત દેખાશે, બરાબર, સારી રીતે દેખાશે પણ નહીં, અને જગ્યા પણ તેના માટે વધારે જશે. એટલે ઓછી જગ્યામાં વધારે કંઈ મૂકવું હોય તો શું કરવું પડે? તેને વ્યવસ્થિત એને ગડી વાળવી પડે, બરાબર. બીજું તેને કમ્પ્રેસ કરવું પડે. કમ્પ્રેસ કરવું પડે એટલે શું? તો તેને જે છે મતલબમાં દબાવવું પડે, બરાબર. એક તો છે ઘડી વાળવી, ઘડી વાળીને તેને કમ્પ્રેસ કરવું, દબાવવું, બરાબર. તો આ રીતે જો કોઈ વસ્તુ મૂકવામાં આવે તો ઓછી જગ્યામાં વધારે વસ્તુ પણ આવી શકે છે, બરાબર. તો એના માટે એ જે સિદ્ધાંત જે છે તે અહીંયા કામ લાગે છે કે જે કોષની અંદર ડીએનએ જે છે તે ગોઠવાયેલું હોય છે. ઉદાહરણ તરીકે આપણે આદિકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણ લઈએ, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ, બરાબર છે. આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ. આદિકોષ તરીકે આપણે શું લઈએ? ઇકોલાઈ લઈએ, બરાબર. હવે ઇકોલાઈ તમે જાણો છો આદિકોષ કેન્દ્રી કોને કહેવામાં આવે? તો એવા કોષો કે જેઓની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, બરાબર. એટલે કોષની અંદર આ કોષ છે, આ માની લો આ ઇકોલાઈ છે, અને ઇકોલાઈની અંદર આ કોષ કેન્દ્રનો અભાવ છે. હવે આપણે જાણીએ છીએ કે આ રંગસૂત્રો જે છે અથવા ડીએનએ જે છે તે ક્યાં રહેલું હોય? કોષ કેન્દ્રની અંદર. હવે કોષ કેન્દ્ર પટલનો અભાવ હશે તો કોષ કેન્દ્ર તો બન્યું નહીં, બરાબર. તો આ જે છે ડીએનએ જે છે તે ગમે ત્યાં ગૂંચળું વળીને રહે છે, બરાબર. કાં તો તે આ જગ્યાએ પણ હોઈ શકે, આ જગ્યાએ પણ રહી શકે, આ જગ્યાએ પણ રહી શકે, આ જગ્યાએ પણ હોઈ શકે. અહીંયા વચ્ચે બતાવેલું છે, બરાબર. એટલે કે કોષ કેન્દ્ર શું કરશે? કોષ કેન્દ્રનું જે પટલ જે છે તે શું કરશે કે તેનો આકાર અને તેની જગ્યા સાચવીને રાખે છે. હવે એ પટલ જ નથી તો એ ગમે ત્યાં તે રહેશે, પરંતુ એ કેવી રીતે રહેશે? સંગઠિત થઈને રહેશે, એટલે કે ગૂંચળું વળીને, જે તમને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, એટલે ગૂંચળું વળીને તે આખું રહે છે, આ પ્રકારે ગૂંચળું વળીને, બરાબર. તો ડીએનએ એક જ જગ્યા પર સ્થાપિત હોય છે, બરાબર, અને તે કેવું હોય છે? ગૂંચળું વળીને રહેલું હોય છે. એટલે ઓવેસ આ શું કરે છે? ઓવેસ ચાલો, તો આ રીતે ગૂંચળું વળીને તે રહેલું હોય છે. હવે ડીએનએ જે છે તે સામાન્ય રીતે ઋણ વીજભાર ધરાવતો હોય. ડીએનએ જે છે તે સામાન્ય રીતે જે છે કેવું હોય છે? ઋણ વીજભાર ધરાવતો હોય છે. અને ડીએનએ ની સાથે પ્રોટીન પણ જોડાયેલું હોય છે. ફક્ત રંગસૂત્રની અંદર ફક્ત ડીએનએ નથી હોતું, ડીએનએ જે છે તે પ્રોટીન સાથે ભેગું મળે છે, અને પ્રોટીન જે છે તે કેવો વીજભાર ધરાવે છે? તે ધન વીજભાર ધરાવે છે, અને ડીએનએ જે છે તે ઋણ વીજભાર. આ વીજભારના કારણે બંને એકબીજા સાથે ચોંટેલા રહે છે, જોડાયેલા રહે છે, અને આ જે ઘટના મતલબ આ જે રચના બને છે ડીએનએ અને પ્રોટીન વાળી જે રચના બને છે તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે, બરાબર. અને આ ન્યુક્લિયોઇડ જે છે તે એક જ જગ્યાએ સંગઠિત થઈને રહે છે. કેવું રહે છે? એક જ જગ્યા પર સંગઠિત થઈને રહે છે. તો આ રીતે ડીએનએ નું પેકેજિંગ થયેલું જોવા મળે છે. શેની અંદર? તો આદિકોષ કેન્દ્રની અંદર, એટલે કે ઈ કોલાઈની અંદર આ પ્રકારે રહેલું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીની. આપણે શું જોયું? પહેલા જોયું આદિકોષ કેન્દ્રી, હવે જોવાનું છે સુકોષ કેન્દ્રીની. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ, બરાબર. જો અહીંયા આપણે અત્યાર સુધી અહીંયા સુધી જોયું કે આદિકોષ કેન્દ્રીયમાં ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે અને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે, બરાબર. આ આખું આપણે જોયું. ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે, બરાબર. હવે આપણે સુકોષ કેન્દ્રીની વાત કરીએ તો એ તમને અહીંયા સારી રીતે સમજ પડશે. તો સુકોષ કેન્દ્રીમાં શું થશે? તો એમાં પણ જે આપણે આગળ જોયું તેવું જ હોય છે કે ડીએનએ જે છે તે નેગેટિવ ચાર્જ ધરાવે, બરાબર. એટલે કે ઋણ વીજભાર ધરાવતો હોય છે, અને પ્રોટીન જે છે
તે ધન વિભાજિત હોય છે, પરંતુ અહીંયા જે પ્રોટીન હોય છે એ પ્રોટીનનું નામ આપવામાં આવેલું છે, તે નામ છે હિસ્ટોન પ્રોટીન. યાદ રાખજો, હિસ્ટોન પ્રોટીન. બરાબર. આપણે જાણીએ છીએ કે પ્રોટીન જે છે તે શેનું બનેલું, તમે આગળ 11મા ધોરણમાં ભણી ગયા કે પ્રોટીન જે છે તે શેનું બનેલું હોય છે. તો પ્રોટીન એમિનો એસિડ વડે બનેલું હોય છે. બરાબર, ઘણા બધા એમિનો એસિડ જોડાય છે અને એક ચેન બને છે. એટલે કે પ્રોટીન સામાન્ય રીતે શું છે, એમિનો એસિડની એક ચેન છે, શૃંખલા છે, સાંકળ છે. બરાબર, તો એ એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે છે. તો એ એમિનો એસિડ કયા હોય છે? હિસ્ટોન પ્રોટીનની અંદર મોટે ભાગે, એમ તો ઘણા બધા હોય છે, પરંતુ મોટે ભાગે જે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે તો આ બે એમિનો એસિડ હોય છે. એક હોય છે લાઇસિન અને બીજું હોય છે આર્જિનિન. બરાબર, આર્જિનિન અને લાઇસિન એ બે હોય છે, અને એ બંને કેવા છે? તો એ બંને બેઝિક એમિનો એસિડ છે. હવે એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, તે કઈ રીતે ખબર પડે? તો અહીંયા જો આ તમને બાજુમાં બતાવેલું છે કે પ્રોટીન જે છે તે એમિનો એસિડ વડે બનેલું હોય છે. એમિનો એસિડ ત્યાં બનેલું હોય છે, અને આ એમિનો એસિડ છે, આ એમિનો એસિડનું બંધારણ છે. એની અંદર આ આર જે છે તે વીજભાર છે, આ પાછો શૃંખલા છે, પાછળની શૃંખલા છે. બરાબર, તો જો આ જગ્યા પર, આ શૃંખલા પર જો ઋણ વીજભાર હોય, શું હશે? આ જગ્યા પર શું હશે? ઋણ વીજભાર હોય તો એ શું થશે? એસિડિક બને છે. કેવો બને છે? એસિડિક બની જાય છે. બરાબર, અને આ શૃંખલા પર, એટલે કે આ પાછળ શૃંખલા પર જો ધન વીજભાર હોય, બરાબર, તો એક કેવું બનશે? બેઝિક એમિનો એસિડ બને. કેવું બને? બેઝિક એમિનો એસિડ હોય છે, અને એના કારણે તે કેવું બની જાય છે? ધન વીજભાર. અને તેની જગ્યા ઉપર કોઈ જ વીજભાર ન હોય તો એ કેવું બની જશે? તટસ્થ બનશે. બરાબર, સમજાય છે? તો આ ખાલી સમજૂતી માટે છે, અહીંયા આપણે ધ્યાન આપવાનું છે. તો એ આર્જિનિન અને લાઇસિન મોટે ભાગે હિસ્ટોન પ્રોટીનના ઘટકો છે. બરાબર છે, અને એ કેવા છે? બેઝિક એમિનો એસિડ. કારણ કે તેની અંદર તે કેવા છે? ધન વીજભાર ધરાવતા હોય છે. બરાબર, તો ધન વીજભાર ધરાવતા હોવાના કારણે તે કેવા બની જાય છે? બેઝિક એમિનો એસિડ બની જાય છે. અને એના કારણે જે છે તે હિસ્ટોન પ્રોટીન જે છે તે ધન વીજભાર ધારણ કરે છે. બરાબર, અને આ હિસ્ટોન પ્રોટીન જે છે તેના 8 અણુઓ ભેગા મળે. હિસ્ટોન પ્રોટીનના કેટલા? 8 અણુઓ જે છે તે ભેગા મળે છે, અને ભેગા મળીને એક રચના બનાવે છે. એને કહેવામાં આવે છે હિસ્ટોન ઓક્ટામર. બરાબર, એટલે કે આ જો આ તમને 4 અણુઓ બતાવેલા છે અહીંયા. આ 4 અણુઓ, આ 1 છે, આ 2 છે, આ 3, આ 4. એની પાછળ બીજા 4 પણ છે, જે તમને અહીંયા ઉપર બતાવેલા છે. આ 1, 2, 3, 4. બરાબર, એટલે કે 4 સામે છે અને 4 એની પાછળ છે, એટલે ટોટલ કેટલા થયા? 8 થયા. તો આ 8 હિસ્ટોન પ્રોટીનના અણુઓ ભેગા થશે, એ રચના જે બને છે એને કહેવામાં આવે છે હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે છે. અને તે કેવા હોય છે? ધન વીજભારિત અણુઓ બની જાય છે. આ બધા જ્યારે ભેગા મળે છે ત્યારે કેવા બની જાય છે? ધન વીજભારિત અણુઓ બને છે. બરાબર, તો હિસ્ટોન ઓક્ટામર કોને કહેવામાં આવશે? તો હિસ્ટોનના 8 અણુઓ સંગઠિત થાય ને જે એકમ બનાવે તેને કહેવામાં આવે છે હિસ્ટોન ઓક્ટામર. બરાબર, હવે આ હિસ્ટોન ઓક્ટામર જે 8 અણુઓ બની ગયા, તે એકમને જો દર્શાવવું હોય તો ફક્ત એક આ પ્રકારે દર્શાવી શકાય. ફક્ત આ પ્રકારે. બરાબર, આ એક કુંડળાવળી તેને દર્શાવી શકાય કે આ પ્રકારે એક આ જે છે તે હિસ્ટોન ઓક્ટામર છે, અને એની અંદર હિસ્ટોનના 8 અણુઓ રહેલા છે. હવે આ છે ધન વીજભાર છે. બરાબર, હવે એની સાથે ડીએનએ જે છે એની સાથે વીંટળાયેલું હોય છે. એની સાથે શું થયેલું હોય છે? વીંટળાયેલું હોય છે, જે તમને અહીંયા ખબર પડશે. આ જે આકૃતિ છે, જો તમે આ જે ગ્રીન કલરનો જે દડા જેવી રચના બતાવેલી છે એ છે હિસ્ટોન ઓક્ટામર, અને આ જે રચના બતાવેલી છે એ છે તમારું ડીએનએ. તો ડીએનએ કઈ રીતે? એની ઉપર વીંટળાયેલું હોય છે, આ રીતે એમ ગોળ ગોળ ઉપર આ રીતે વીંટળાયેલું હોય છે. બરાબર, તો આ એક ઓક્ટામર, અરે આ એક જે છે તે હિસ્ટોન જે ઓક્ટામર છે. પછી અહીંયા બીજો ઓક્ટામર આવશે. બરાબર, તો આ ડીએનએ આવશે, એની ઉપર આ રીતે ફરી ગોઠવાય છે. એટલે તમે પેલું જોયું હશે, પેલા દુકાનોમાં, વાણિયાની દુકાનો પર તમે જોયું હશે, પેલું દોરી હોય છે. બરાબર, એ તેને પેલા એના રોલની સાથે તે આખી વીંટળાયેલી હોય છે. બરાબર છે, અને એ તમને પછી પડીકા પર બાંધીને આપે છે. તો એક જેવી રીતે એ વીંટળાયેલી હોય છે, તે જ રીતે આ પ્રકાર પર આ ઓક્ટામરની ઉપર આ ડીએનએ જે છે તે વીંટળાયેલું જોવા મળે છે. બરાબર, ચાલો, તો એ અહીંયા વીંટળાયેલું જોવા મળે છે કે જેની અંદર આ હિસ્ટોન જે છે
તેની ઉપર આ તમને અહીંયા જાંબલી કલરમાં બતાવેલું છે કે આ ડીએનએ જે છે તે આ રીતે વીંટળાયેલું જોવા મળે છે. હિસ્ટોન ઓક્ટામર જે છે પોઝિટિવ છે અને ડીએનએ જે છે તે કેવું છે નેગેટિવ છે. તો આ એક રચના બને છે. એની જે સાથે બીજું એક અહીંયા જો તમે ગ્રીન કલરમાં એક બતાવેલું છે આ એક, તો અહીંયા બીજો એક પ્રોટીન પણ જોડાય છે જેને કહેવામાં આવે છે H1 હિસ્ટોન, જે તમને અહીંયા જોઈ શકો છો. જે ઉપરની એક રચના છે તે અને આ નીચેની છે તે બંને બરાબર, એ બંનેને જે જોડનાર બીજો એક પ્રોટીનનો અણુ છે તેને કહેવામાં આવે છે H1 હિસ્ટોન. એ કયો છે? H1 હિસ્ટોન તેને કહેવામાં આવે છે. આ બરાબર, તમે અહીંયા પણ જોઈ શકો, આમાં પણ જોઈ શકો છો. બરાબર, તો આ જે રચના બની ગઈ કે જે રચનાની અંદર હિસ્ટોન ઓક્ટામર, ડીએનએ અને આ H1 હિસ્ટોન, બરાબર, આ જે ત્રણ રચના મતલબ ત્રણ ઘટકો જોડાઈને જે એકમ બને અથવા રચના બને એ રચનાને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. શું કહેવામાં આવશે? ન્યુક્લિયોઝોમ. તમે અહીંયા પણ જોઈ શકો આ રચનાને. આજે આખી આ જે રચના બને છે બરાબર તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. બરાબર છે, અને એ એક ન્યુક્લિયોઝોમ બની ગયો. એક ન્યુક્લિયોઝોમમાં કઈ કઈ વસ્તુ છે? એક તો છે હિસ્ટોનના 8 અણુ ભેગા થઈને ઓક્ટામર બનાવે, તો આ એક ઓક્ટામર, એની ઉપર આ ડીએનએ વીંટળાયેલું હોય છે. એની સાથે બીજું એક આ H1 હિસ્ટોન પણ જોડાયેલું હોય છે. બરાબર, તો હિસ્ટોન ઓક્ટામર, ડીએનએ અને આ H1 હિસ્ટોન, આ ત્રણ ભેગા થઈને જે એક ઘટક બનાવે છે તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. આ શું બની ગયું? એક ન્યુક્લિયોઝોમ બની ગયું છે. બરાબર, અને આ એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ જે હોય અહીંયા જુઓ, એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ જે છે તે ડીએનએ કુંટલની 200 બેઝ પેર ધરાવે છે. બરાબર, એટલે કે આ જે ન્યુક્લિયોઝોમ બની ગયું તેની અંદર જે ડીએનએ ની બેઝ પેર હોય છે તે હોય છે 200. કેટલી હોય? 200 બેઝ પેર જોવા મળે છે. બરાબર, સમજાયું હશે તમને. આગળ જઈએ. ચાલો, 200 બેઝ પેર જોવા મળે છે. હવે આ જ પ્રકારે જો આજે એક ન્યુક્લિયોઝોમ બન્યું, બરાબર, આ ઉપરથી ડીએનએ આવે છે. આ ઉપરથી શું આવે? ડીએનએ આવે છે. આ અને આ એક હિસ્ટોન ઓક્ટામર છે. બરાબર, એની સાથે આ રીતે ઉપર એની ઉપર વીંટળાઈ જાય છે. બરાબર, પછી એ બહાર નીકળશે. પછી આ બીજો એક ઓક્ટામર હશે, એ ઓક્ટામરની ઉપર પાછું વીંટળાશે, પછી બહાર નીકળશે, પછી ત્રીજા ઓક્ટામર પર વીંટળાશે, પછી પાછું બહાર નીકળશે ડીએનએ, પછી આ ચોથો ઓક્ટામર. તો આ ઓક્ટામરની એક આખી શૃંખલા બને છે. બરાબર, તમે જોઈ શકો કે આ એક ઓક્ટામર, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવી રીતે ખૂબ જ લાંબી એક શૃંખલા બને છે. બરાબર, એટલે કે આ એક ન્યુક્લિયોઝોમ બની ગયો. આ એક ન્યુક્લિયોઝોમ, આ બીજું છે, આ ત્રીજું છે, ચોથું, પાંચમું, આ રીતે હોય છે. અને આ કેવા લાગે છે એમ આપણે આ રચના જોવી હોય તો આપણા સાદા માઇક્રોસ્કોપમાં નહીં જોવાય. બરાબર, તેને જોવા માટે ખાસ પ્રકારનો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે જેનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ જે રચના જે છે એ રચનાને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે આ જોવામાં આવે, બરાબર, તો આ જે રચના જે છે તે કેવી લાગશે? તો દોરીમાં પરોવેલા મણકા જેવી રચના દેખાય છે. જે આપણી તસબી કેવી હોય છે, બરાબર, તસબીની અંદર પેલા મણકા મતલબ રહેલા હોય છે, તસબીના દાણા કેવા ગોઠવાયેલા હોય છે, તો એવી તમે અહીંયા જો તો દોરીમાં પરોવેલા મણકા જેવી રચના જોવા મળે છે. બરાબર, અને આ જે રચના જે જોવા મળે છે, બરાબર, એટલે કે આ ન્યુક્લિયોઝોમની આ રિપીટેડ મતલબ પુનરાવર્તિત આખી આ શૃંખલા છે. બરાબર, આ જે દોરીમાં પરોવેલા મણકા જેવી જે રચના છે તેને કહેવામાં આવે છે ક્રોમેટીન. એને શું કહેવામાં આવશે? ક્રોમેટીન કહેવામાં આવે. અને એ ક્રોમેટીન જે છે તેને જ કહેવામાં આવે છે રંગસૂત્ર દ્રવ્ય. બરાબર, જે રંગસૂત્ર દ્રવ્ય, આ શબ્દ તમને આગળ મળશો એટલે કે આગળ આપણે આખું ચેપ્ટર ચલાવીશું તેની અંદર આવશે. બરાબર, તો રંગસૂત્ર દ્રવ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? ક્રોમેટીન. ક્રોમેટીન કોને કહેવામાં આવે છે? તો ન્યુક્લિયોઝોમના જે આ દોરીમાં પરોવેલા મણકા જેવી, એટલે કે ઘણા બધા ન્યુક્લિયોઝોમ ભેગા મળે, આખી સંરચના બનાવે, બરાબર, શૃંખલા બનાવે, તેને કહેવામાં આવે છે. અને ન્યુક્લિયોઝોમ કોને કહેવામાં આવે? તો હિસ્ટોન ઓક્ટામર, ડીએનએ અને
H1 હિસ્ટોન, આ 3 ઘટકો જોડાય તો તેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઝોમ. બરાબર. તો એ જ્યારે એને આપણે માઇક્રોસ્કોપની અંદર એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો તે આવી રચના આજે તમને અહીંયા આકૃતિમાં બતાવી છે એવી રચના તમને જોવા મળે છે કે દોરીમાં પરોવેલા મણકા જેવી રચના દેખાય છે. હવે જોઈએ કે આ ક્રોમેટિન છે, બરાબર, એ જ્યારે વધુ ભેગા થશે, આ તો ખાલી આટલા આપણે 7 કે 8 ન્યુક્લિયોઝોમ જોયા, બરાબર, 7 કે 8 આ ક્રોમેટિન જોયા. હવે એ વધુ પણ ઘણા બધા આવશે. આ જે છે તે ઘણા બધા ક્રોમેટિન ભેગા થશે, બરાબર, અને સંગઠિત થશે. એ શું થશે? વધુ સંગઠિત થશે. સંગઠિત થવાના કારણે તે બીજી એક રચના બની જાય છે જેને કહેવામાં આવે છે ક્રોમેટિન તંતુઓ. એ બીજું કશું નહીં હોય, તો એ ખાલી આ દોરીમાં પરોવેલા મણકા જેવી જ રચના છે, પરંતુ તે વધુ પ્રમાણમાં હશે. તો એ જે વધુ પ્રમાણમાં હશે તેને કહેવામાં આવે છે ક્રોમેટિન તંતુઓ. બરાબર છે. અને આ ક્રોમેટિન તંતુઓ જે છે તે હજુ પણ વધારે ગૂંચળામય બને. એ શું બને? વધારે ગૂંચળામય અને વધારે સંગઠિત થાય, બરાબર, ત્યારે તે બને છે રંગસૂત્ર. શું બને છે? રંગસૂત્ર. અને આ રંગસૂત્ર જે છે તે આપણને જોવા મળે ક્યારે? જ્યારે કોષનું વિભાજન થતું હોય અને વિભાજનની અંદર આ અવસ્થા આવે, ભાજનાવસ્થા આવે, તે સમય દરમિયાન રંગસૂત્ર જે છે તે સંગઠિત થાય છે. તમે કદાચ પેલા 11મા ધોરણમાં ભણી ગયા હશો કોષ વિભાજનની અંદર કે ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, દરેક અવસ્થાઓની કેટલીક ખાસ મતલબ ચોક્કસ લાક્ષણિકતા હતી, એટલે કે કંઈક ખાસ કાર્ય થતું હતું. એમાં તમે જોઈ શકો કે ભાજનાવસ્થા જે હતી તેની અંદર જે રંગસૂત્ર છૂટાછવાયેલા જોવા મળતા હતા તે વધુ સંગઠિત થાય છે, અને સંગઠિત થયા પછી તે રંગસૂત્ર જે છે તે દેખાય છે. તો એ જે દેખાય છે તે શું થાય છે? તો આ ક્રોમેટિન તંતુઓ વધુ સંગઠિત થાય, અને સંગઠિત થવાના કારણે તે રંગસૂત્રો આપણને દેખાય છે, અને તે આવી રચના બને છે. રંગસૂત્રો જે છે હું તમને બતાવું, તે રંગસૂત્રો જે છે તે આ પ્રકારની રચના બને છે. બરાબર, આ પ્રકારની રચના બનતી હતી એની અંદર. બરાબર. તો આ શું થાય છે? તો આ ક્રોમેટિનના તંતુઓ જે છે તે વધુ સંગઠિત થાય. બરાબર. હવે આ છે રંગસૂત્ર. આ આખું શું છે? રંગસૂત્ર છે. એમાંથી ક્રોમેટિન તંતુઓ જોવા હોય તો આપણે આનો ખાલી એક ટુકડો આનો આટલો ભાગ લઈએ, માની લો આનો આટલો ભાગ લઈએ, અને આનો પાછળનો એક આટલો ભાગ લઈએ, બરાબર. તો એની અંદર આ રીતે ગોઠવાયેલું હશે, બરાબર. એટલે આની અંદર શું હશે? તો આ ક્રોમેટિન રહેલો હશે. ક્રોમેટિન એટલે અહીંયા આ પ્રકાર અહીંયા, એક મિનિટ તમને જરાક વધારે બોલ્ડ કરીને બતાવું. આ રીતે અહીંયા ઘણા બધા શું રહેલા હશે? તો ન્યુક્લિયોઝોમ રહેલા હશે, બરાબર. એ જો હજુ આગળ જશે, એ જ્યારે હજુ પણ આગળ જશે તો આગળ જવાના કારણે તે શું બનશે? તો આ રીતે પછી ડીએનએ બને છે. અહીંયા એ આગળ જશે, હજુ એને ખોલીએ તો એ ખોલવાના કારણે આ રીતે ડીએનએ રચના બને છે, અને અહીંયા બેઝ પેર જોડાયેલી હોય છે. આ બધી શું છે? આ માઉસથી બરાબર ડ્રો ન થતું, બરાબર. તો આ રીતે ડીએનએ જે છે તે બેઝ પેર જોડાયેલી હોય છે, અને એ ડીએનએ વધુ સંગઠિત કરીએ તો સંગઠિત કરવાના કારણે તે શું બનશે? ન્યુક્લિયોઝોમ જેવી રચનામાં રૂપાંતરિત થાય. પછી એને વધુ સંગઠિત કરીએ તો ક્રોમેટિન બનશે. એને વધુ સંગઠિત કરીએ તો તે શું બનશે? ક્રોમેટિન તંતુઓ, એટલે કે આ રચના બનશે. અને એ ક્રોમેટિન તંતુને વધુ સંગઠિત કરીએ તો એ શું બનશે? રંગસૂત્રનો ભાગ બને છે, બરાબર. આની એક મારી પાસે એક ઇમેજ છે, એ ઇમેજ હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, તમે જોઈ લેજો. એની અંદર બરાબર સમજાયું છે, બરાબર. તો આ ક્રોમેટિન વિશે તમે સમજી ગયા કે ક્રોમેટિન કોને આપણે આટલા ટોપિકની અંદર આપણે શું આખું ભણ્યા કે ડીએનએ નું પેકેજિંગ જે છે તે કઈ રીતે થયેલું હોય છે. તો તે સૌથી પહેલા તો તે ઓક્ટામરની અંદર જોઈએ ઉપર અહીંયા તે હિસ્ટોન ઓક્ટામર વડે જોડાયેલું હોય છે, અને હિસ્ટોન ઓક્ટામર જે છે તે ધન વિભાજિત હોય છે. તેની ઉપર ઘૂંસણા સ્વરૂપે ડીએનએ જોડાયેલું હોય છે. એ જે રચના બને છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ, અને એક ન્યુક્લિયોઝોમની અંદર 200 બેઝ પેર જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આ ન્યુક્લિયોઝોમ જે છે તે ઘણા બધા ન્યુક્લિયોઝોમ એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને આ જે રચના દેખાય છે તે છે
દોરીમાં પરોવેલા મણકા જેવી રચના દેખાય છે. દોરીમાં પરોવેલા મણકા જેવી રચના દેખાય છે. એ જો વધુ સંગઠિત થાય અને એ જે રચના છે તેને કહેવામાં આવે છે ક્રોમેટિન. એ વધુ સંગઠિત થાય એટલે કે વધારે પડતા ભેગા થાય, બરાબર, દબાય, કમ્પ્રેસ થાય, ત્યારે તેને કહેવામાં આવશે ક્રોમેટિન તંતુઓ, બરાબર. અને ક્રોમેટિન તંતુઓ ભેગા થઈને શું બનાવે? રંગસૂત્ર બનાવે છે. એ ક્યારે દેખાય છે? કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન દેખાય છે. પછી ઉચ્ચ સ્તરે જ્યારે આનું પેકેજિંગ કરવાનું હોય છે, બરાબર, તો એ ઉચ્ચ સ્તરે પેકેજિંગ કરવા માટે બીજા પ્રોટીન એટલે કે તે જગ્યાએ બીજા એટલે કે હિસ્ટોન પ્રોટીનની જરૂર નહીં પડશે. હવે ત્યાં જે જરૂર પડશે તે હશે એનએચસી પ્રોટીન એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. ઉચ્ચ સ્તરે વધુ તેને સંગઠિત કરવા હોય એટલે કે રંગસૂત્રની અંદર વધુ સંગઠિત કરવા હોય ત્યારે તેની અંદર નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીનની જરૂર પડે છે. બરાબર છે? ચાલો આગળ જઈએ. હવે આજે ક્રોમેટિન છે, બરાબર, એ ક્રોમેટિનના પ્રકારો પડે છે. 2 પ્રકાર પડે છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો. તો ક્રોમેટિન જે છે તેના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક પ્રકાર છે યુક્રોમેટિન અને બીજું છે હિટેરોક્રોમેટિન. હવે યુક્રોમેટિન અને હિટેરો કોને કહેવામાં આવે? તો યુક્રોમેટિનની વાત કરીએ તો એ આખા ક્રોમેટિનનો એ વિસ્તાર કે જે શિથિલ રીતે ગોઠવાયેલો હોય. કેવો હોય? શિથિલ રીતે ગોઠવાયેલો હોય. શિથિલ રીતે એટલે છૂટો છવાયો. કેવું? છૂટો છવાયો ગોઠવાયેલો હોય, બરાબર. તે ભાગને કહેવામાં આવે છે યુક્રોમેટિન. અને હિટેરોક્રોમેટિન કોને કહેવામાં આવશે? તો એ વિસ્તાર કે જે ગાઢ રીતે, બરાબર, એટલે કે સંગઠિત થઈને ગોઠવાયેલો હોય, ગાઢ રીતે ગોઠવાયેલો હોય તેને કહેવામાં આવે છે હિટેરોક્રોમેટિન. હવે ગાઢ રીતે કોઈ પણ વસ્તુ ભેગી થયેલી હોય, સ્વાભાવિક છે તે કેવી હશે? તે રંગની અંદર વધારે ઘેરો રંગ આવશે, બરાબર. ઘેરા રંગથી અભિરંજિત વિસ્તાર દેખાશે આપણને. અને આ જે વિસ્તાર જે છે યુક્રોમેટિન કે જે છૂટો છવાયેલો ગોઠવાયેલો છે, શિથિલ રીતે છૂટો છવાયેલો ગોઠવાયેલો છે, તે આછો અભિરંજિત વિસ્તાર દેખાશે, બરાબર. જ્યારે યુક્રોમેટિન જે છે તે પ્રત્યાંકનની પ્રક્રિયા માટે સક્રિય હોય છે. પ્રત્યાંકન એટલે આપણે આગળ જોયું, મેં તમને કીધું કે ડીએનએ માંથી જ્યારે એમઆરએનએ બને, બરાબર, તે ઘટનાને કહેવામાં આવે છે પ્રત્યાંકન. તો એ પ્રત્યાંકનની ક્રિયા માટે આ કેવો છે? સક્રિય છે. જ્યારે હિટેરોક્રોમેટિન જે છે તે પ્રત્યાંકનની પ્રક્રિયા માટે નિષ્ક્રિય હોય છે, બરાબર. તો આ જે છે તે આખું ડીએનએ નું પેકેજિંગ છે, બરાબર. ત્યાર પછી હવે આગળ જે આપણે જોવાનું છે તે જોવાનું છે કે ડીએનએ ની અંદર ડીએનએ જે છે તે તેનું મતલબમાં ડીએનએ જે છે તે જનીન દ્રવ્ય છે તે કઈ રીતે ખબર પડી, બરાબર. તેના માટે એક વૈજ્ઞાનિક છે ફ્રેડરિક ગ્રિફિથ. તો એ ફ્રેડરિક ગ્રિફિથનો એક પ્રયોગ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. ત્યાર પછી જે પેલી સેન્ટ્રલ ડોગમા હતી, મધ્યસ્થ પ્રણાલી, તે આખી રચના વિશે ઘટના વિશે જોવાનું છે કે મધ્યસ્થ પ્રણાલીમાં શું થાય, ડીએનએ નું સ્વયંજનન કઈ રીતે થાય છે, ડીએનએ માંથી પછી એમઆરએનએ કેમ બને છે, કઈ રીતે બને છે, બરાબર. એ દરેક વસ્તુ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ઓકે.